સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પર્યાવરણ જાળવણીનો એક ઉમદા પ્રયાસ જોવા મળ્યો હતો। કવાસનગર પ્રાથમિક શાળા ખાતે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આવો જોઈએ આ કાર્યક્રમની વિશેષ ઝલક। પર્યાવરણની સુરક્ષા અને ભવિષ્યની પેઢીને પ્રકૃતિ સાથે જોડાવાના ઉમદા હેતુ સાથે આજે કવાસનગર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું સૂત્ર એક વૃક્ષ અનેક જીવન રાખવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌ કોઈને પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યા હતા। આ અભિયાનમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના કાર્યકરો અને ઈચ્છાપુર પોલીસના જવાનોએ ખભેથી ખભા મિલાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શાળાના પટાંગણમાં વિવિધ પ્રકારના ફળ અને છાયાદાર વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા। તો શાળાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ પર્યાવરણને બચાવવાની અને વાવેલા વૃક્ષોની જાળવણી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। પોલીસ અને ટ્રસ્ટના સભ્યોએ ઉપસ્થિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે વૃક્ષો વાવવા એ માત્ર એક પરંપરા નથી, પરંતુ માનવ જીવનના અસ્તિત્વ માટે અનિવાર્ય જરૂરિયાત છે। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષ વાવવું પૂરતું નથી, પરંતુ તેને ઉછેરીને મોટું કરવું એ જ સાચી દેશ સેવા અને જીવદયા છે। સમગ્ર શાળા પરિસરમાં વૃક્ષારોપણના આ કાર્યક્રમથી વાતાવરણમાં એક નવી જ ચેતના અને સકારાત્મકતા જોવા મળી હતી। આજે જિંદગી જીવદયા ટ્રસ્ટ અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કવાસ પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે। એમાં અમે બાળકોને સાથે રાખીને વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે અને અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આજના જે બાળકો છે વૃક્ષારોપણનું મહત્વ સમજે અને આજે જે એક નાનું વૃક્ષ છે કાલ ઉઠીને જે મોટું બનશે તો આજુબાજુ એટમોસ્ફિયરમાં પણ ફરક પડશે અને આજુબાજુના પક્ષીઓને પણ આશ્રયનું સ્થાન મળી રહેશે। જેથી હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે આપ આપના બાળકોને પણ શીખો અને આપ જાતે પણ આજુબાજુ એક વૃક્ષ વાવો, જેથી આજુબાજુના પક્ષીઓને પોતાનું આશ્રય સ્થાન મળી રહે અને એક વૃક્ષ અનેક જીવન। થેન્ક યુ।